હા હા, બે ઋતુમાં તો આ તબિયત બગડે એવું છે. કાં તો મને આ શરદી થઈ જાય તો સારું, પણ આ ખાંસી ના થાય તો સારું. નકર ખાંસીમાં તો મને ખબર છે કે મારી તબિયત મને ખબર છે કે કેવું થાય. થઈ ચાલુ, હવે હેરાન થઈશું. એટલે ભાઈ હો, મારે જાડીએ જોતું પડશે, નકર આ મને ચૈની ચઈ લઈ જશે આ ખાંસી. જતીલી મને ભલે પહોંચી જવા દે, નકર આ મને ચૈની ચઈ લઈ જશે. દવાખાના ભેગો કરે અલા ચાજો એ ટકા, મને ઓલી બીમારી ચાલુ થઈ. અલા એ ટકા, અલા મારો દિવસ ચા હે. ખાંસી મટે તો મારે ઘર ભેગું જલ્દી થવું પડશે ને, મારા છોકરાને કેવું પડશે મને જલ્દી દવાખાને ભેગો કર, ને મને આ ખાંસી ચઈની ચઈ લઈ જાય. એ સકા મને દવાખાને ભેગો કર જલ્દી, નકા આ ખાંસી મને ચઈની ચઈ પહોંચાડી દે. હે એ છોકરા. હા કાકા, શું થયું કાકા? અલા ઓલી બીમારી મને પાછી ચાલુ થઈ ગઈ છે. ઓલી ખાંસી આવે, હું ચઈનો ચઈ જતો રહું હું. એ ખાંસી તું ડોક્ટરને હા કર જલ્દી, નકર હું ચઈ ઉપર જતો રહું તો. કેટલાનું રંગ બોલાવ્યું હશે? હા કાકા, ખાઈ ખપી જપ્તો કરો હવે. કાકો ના હોય તો બોલો તો હું દોરી વચ્ચે પહોંચી દઉં. આ પેલા મને વાત તો જાણ કે હું ખાંસી ખાઈ તો ચઈનો ચઈ જતો રહીશ. દોરી ચા પડી છે તમે ભારી દોરી તમારા ખાટલો પકડી હુઈ રહો. હાજર પકડો, હાજર હા કંટ્રોલમાં કરી હવે. ખાંસી જલ્દી તું બોલા જલ્દી. જાઓ તો ખાટલો લઈને જવાનું. હા હા હું ફોન કરું છું ભાને. જાય હો એવી. હેલો હેલો, આ સ્ટુડિયો બેરિયો નહીં હું વાપરતો. હેલો, હા મારા કાકાને એક બીમારી થઈ ગઈ છે. પેલા કૂદમ કૂદ કરે ને છે ખોસી એની આ ખોટલા બાંધી રાખ્યા છે. હા આવો જલ્દી. એ હા એ હા એ હા નકા આપને આ બે દોણા એ નહીં ખાતા. એ કાકા કાકા, અરે શું કરો? કાકા ને છે. એટલે ખાટલો તે પકડવાનું નતું કીધું મને. અલા રે ખાટલો મારા પર સડી ગયો. બા આવી નતું કીધું તો તમારે કઈ પીલારે તો બાંધી રાખો તો. અલા મને ખાંસી આવે તો હું જાણતા પડું હું. તું દવાખાના ભેગો કર, કાં તો દવાખાને એ ડોક્ટરને હા કર. એનું ભલું થાય. તું મને હરતો હોય ને ખાંસી જો આવશે તો પાછો બીજી જતો રહીશ. હે હું હવે સુરા ભાર બોલાઈને આવું. હા જા. હા ઉભા થાઓ. લો ખાતો કાઢ્યાલું. જલ્દી જા જલ્દી. મજા હું આવું. અલ્યા હાદરો હોય, હાદરો દેખાતું નહીં. મોટો આદમી હેડું જાય તો ભટકાઈ. એટલે બાર તો તમે હેરાન કરો પણ ઘરે ડોહા હેરાન કરે. સૌથી બાજુ દોડ્યો તો. ઉભો થા ઉભો થા ઉભો થા. આ બહી તોય લેતો હોય તો આ કેવું વગાડી દે મારા હાથે. આમ હલતો આમ અત્યારે નહીં થતો. અલા એ આમ જો જો આમ થી બચ જાતો તો. અલા તમારા કને જાવ તો તમને ફોન કરો પણ તમે ફોનમાં જવાબ હરકો રીતે આપતા નહીં.
મેં તને કીધું જ ખરું કે આવું પણ મારે ડબલે જવા જતો રહ્યો એટલે વાર લાગી લે નકર ડબલે જવાનું એ પહી રખાય. હા ડોહો એક તો જુઓ હે આ દિવાલ પર જતો રહે ને આમ જતો રહે ને ખાતો નહીં નોંધો પડે ને તો તાર ડોહા શું થઈ ગયું એવું ચિંતા ખાંસી ખાંસી હવે જલ્દી આ ને દવાખાને ભેગો કરવી તો કઈ કામ કર ને અંધાર આવી ગયો ઘડીક વાર તો. અલ્યા અરે હવે તાર ડોહાને આપણે તો હું ફોન કરું ડોક્ટરને બોલાવી દઉં હા હેરો ને ભાઈ. અને બાઇકમાં નહીં બેહે તાર ડોહો બાઇક પર ધ્યાન લઈ ગયો કેવું રે અલા ઘાટો હાંકવા માંડે હે એમ કેમ કાટલો કે ઈ કાટલો ખબર. હંકાઈ ગયા તો અલા લાકા તો ઘેર બનાવે ના હોય તો હવે ઝપાટો કર વાતુડિયા હા ચાલે ડોહો તારો આ પરા જો લે ડોહો હો કાકા ઉભા થાવ શું દીધું અલા મને તને ખબર નથી બધા નાનપણથી મને આ ખાંસી થઈ જાય પછી હું ચડો થઈ જતો રહું તને ખબર નથી? ડોસીથી ખાનગીમાં કઈ કાતો ભજીયા ભજીયા ખાધેલા લાગે ને અલા ના ભલા નાનપણની બીમારી છે આ રહી, તને ખબર તો હે. અને આમાં તું ખાવાનો નેટવો હોય જે હોય બધું તારી ખાતો જ હોય ડોક્ટરને બોલાવ્યા તો હા કરાય કરે. તો ઊભું નહીં થાય એમ ના હવે એક કામ કરો તો ઓનલાઈન તારો લે હું ડોક્ટરને બોલાવું જલ્દી બોલે જલ્દી. ફોન ત્યાં કોઈ ખબર જ નહીં. અલા મારો ફોન દીધો લેર પેલા કરીને તું. હેલો હા ડોક્ટર સાહેબ આપણે ભાઈ બને કે ને ડોહા એને ખાંસી થઈ જઈએ તો તમે આવો ને દવા ઇલાજ કરવાનો ના એ જે નહીં આવી કે એટલે બાઇક ઉપર બે કે નહીં એવી ખાંસી ખાય કે નહીં બાઇક હાંકવા વાળો હોય ભય પડે ને આમ સીધો દોડે જ છે ખાટલો લઈને ફૂટીને દોડે એવી બહુ ખાંસી થઈ જઈએ તો તમે આવો જલ્દી આવો હા આપણે અહીંયા નજીક વાડીએ જ આવો છો હા ભલે હા આવે હે વાત કરી દીધી ભાઈબંધ જ છે આપણો લે ડોહલું ત્યાં ગયો ડોહું ત્યાં ગયો એ મને ખબર નહીં. લે ડોહો ખાટલા ખેતરથી જતો ને લે નીચે તો માગતો ડોહા અલા તને કીધું તો ખરા કે આ ખાંસી મારે ખતરનાક છે, મને બહાર કાઢો. એના બાદ વગાડી દીધા બોલા આ ડોક્ટર કેટલા થઈ ગયા ડોક્ટર કેટલા થઈ ગયા ડોક્ટર આ પકડી રાખો પકડીને બેહીએ. હા તો એવું કરો આયો એ ભાઈ જો હમણાં નવા ઘર ના હતા શું સુધી હમણાં પગ નીકળી ગયો હોય આ ગાડી હાંકવાનું હોય ના નીકળે અને આટલી બધી વાંચપ લગાડી આવામાં ના આવતો તો ને તો રોડ વાહે વાહે આવતો તો એટલે પણ રોડ તો આવ્યો નહીં તું એકલો જ આવ્યો હોય ના કાચો રસ્તો આવી ગયો ને રોડ અહીંયા બેઠો તો એ બા હતો અહીંયા જતો ને રોડ એ હા મારું પેશન્ટ જા, પેશન્ટ 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 આવું તો અહીંયા ઊંધો હે ચાલી પેશન્ટ આજુ હે ના હા ડોહો એને ડોહો? ખાંસી થઈ ગઈ બોલો બા બોલાવો એ સાઈડ મારે લે અમુક ચેક કરવું પડશે મારે ચેક કરવું પડે ઉભો તો બરો હાથ પકડવો પડશે ને કે આ ડોહો નહીં આના ડાયરેક્ટ પકડું હા નકર પકડો બહાર હાલી જાય હું ચેક કરું હા એ ચાલજો ડો અલા ડોહો ચાલ ગયો હે અલા એ ચાલો. યા ડોહો તું તા ઈયો ગાયબ થઈ કોથા ઈલાજ કરો એ ચાલજો ડો હે ડોહો ડો ચાલ ચાલજો ગયો એ હા બે બાઈક ઉપર ચો જલ્દી અરે હવે હું શું કહું હું પેલા ડોહાને બાંધવાનું કરવા ડોહો ખાસ તમે કીધું તું કે ડોહાને પકડી રાખો ખાંસી ખાઈ ગાયબ થઈ ગયો ચા જીવો ડોહો ચાલ ગયો અલા ઉપર ચડી ગયો હે જો એટલે હતા ચાલે આને કંઈક બાંધી કંઈક કરો ને પકડો હકો આને તો હું દોરી બોરી લઈ બાંધો આને પકડો ઉતરો ઉતારો એટલે ચાલજો ડોહાના ચાપ ગાયબ થઈ જાય કઈ ખબર પડતી નહીં અને કયો રોગ આવ્યો હે આવો ઉધા તાટીએ લટકેલો જો પકડો એને હરખો પકડો આ ડોહાના ખાટલામાં હુવાડો ધીમે ધીમે હેઠ ઉતારો આને ઉતારો ને કે આ આપણે પાસે આ જોઈએ હાલો બેઠો બેઠો લો હવે દવા મને મળી ગઈ હે તમે એને કોતો ખાલી હુવાડો હેઠ હુવાડો એવું એમ ને ઓય ફોકસમાં આઈડી મારી આઈડી દવાની બે હાથ ચાલો ચાલો આ બે હાથ ચાલો થઈ ગયું આની હે ને સુવાસ નડી રહી ને એ આખી પાછી થઈ ગઈ એટલે સેટ કરવી પડે સેટ એવું એમ એટલે કાથી આવે હું એટલે ખાસી આવે જો આ રહી ને હારી આ સુવાસ નડી ને આખી પાછી થઈ ગઈ સરકની નડી આવે ને હીરી ડોહો હવે ગાયબ નહીં થાય નડી સેટ કરી નાખી છે બરાબર એટલે લેવલમાં આવી ગઈ હવે એવું એમ હા એટલે હવે હું રજા માંગુ છું બરાબર કઈ કામ હોય તો ફોન ના કરતા એટલે
ફોન કરો એમ કેવાય કે ફોન ના કરતા ડોક્ટર સારું સમજો એ હા. સમજાવો કેસ હવે ફોન કરું ના દુબઈ ના કરતા હું આવા કે ઝાલતું જ નહીં હાથમાં સારું હાલો તો બે લે બે સરપાસ બીજા તાર ડુહાય તો તો હારામાં હારો એના કહેવાય ને બગડેલો ના કહેવાય આવો કેસ તો આખી જિંદગીની અંદર 20 વર્ષના અનુભવની અંદર મેં પહેલી વાર જોયો આ તો હારું મારા બાપ દાદાએ મને બધું શીખડાયું તું તો કામ આવી ગયું મારે હો બાકી આવો કેસ તો કોઈ ના સોલ્વ કરે આ દેવા સિવાય તો ના જ કરે ડુહા નવા જેવું હે લે અલ્યા ડુહા તો જો એટલે ઓહો ડોક્ટરે જે ડોહોએ જે અને ખોસીએ જઈ